સિંહાસન લોકસભા ઇલેક્શન 2024ની ચૂંટણીનો સૌથી મોટો શો ગુજરાતી મીડિયાનો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું નુપુર। આજે અમે પહોંચ્યા છીએ ધોળકા એટલે ખેડા લોકસભાની અંદર આવે છે અને અહીંયા આગળ આમ તો હું નગરની અંદર ફર્યો, ઐતિહાસિક નગર છે ધોળકા અને ઐતિહાસિક વારસો સાચવવાના પ્રયત્નો થતા દેખાયા, પણ એ પ્રયત્નો પૂરતા છે કે કેમ ધોળકાવાસીઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। સાથે જ ગ્રામ્ય વિસ્તારની અહીંયા ખેડૂતોની કેવી સમસ્યાઓ છે કે પછી ખેડૂતોને કેવી સુવિધાઓ છે એની વાત કરીશું, શહેરીજનોનું જીવન ધોરણ કેવું છે એ બધી જ વાત કરીશું। સૌથી પહેલા અહીંથી ચર્ચા કરીએ। શું નામ સાહેબ આપનું? હરીશભાઈ પરમાર। અચ્છા હરીશભાઈ, ધોળકાની સૌથી પહેલા આપણે વાત કરીએ। ધોળકા ઐતિહાસિક નગર છે, ઇતિહાસની જાળવણી કેવી થાય છે? હમણાં આપણે જેમ વાત કરી કે ઇતિહાસની જાળવણી જો પુરાતત્વ ખાતું કરતું જ હોય તો 2 કરોડ 63 લાખ રૂપિયા અહીંયા ખર્ચ કરવામાં આવ્યું છે આ મલાવ તલાવમાં, તો આપણને ત્યાં આગળ દેખાતું નથી કે આટલો ખર્ચ કર્યો હોય। અચ્છા સાહેબ, આ જે સાહેબનું કહેવું છે કે મલાવ તળાવનો ખર્ચ આ તે રિનોવેશન, પણ એ દેખાતું નથી। તમે પણ જોયું હશે અને તમે આવ્યા છો, આખા ધોળકા નગરની અંદર ફર્યા હશો અને ગામડાઓમાં પણ ફર્યા હશો। વાસ્તવિક કંઈક જુદી છે અને સત્યતા જુદી છે। 58 વિધાનસભા ધોળકા અને 17 લોકસભા ખેડા, આ બંનેનું જ્યારે સમીકરણ કરીને જોવા જશો ત્યારે આંખે ઉડીને વળગે એવું તમને દેખાશે કે પૈસા ગયા ક્યાં દેખાય છે। ન્યાય જોવો હોય તો આ જ મિનર દેવીના તળાવમાં જુઓ। હું તમને કહું છું કે ન્યાય જોવો હોય તો ધોળકા લોકસભા, ખેડા લોકસભા અને 58 વિધાનસભામાં જુઓ। એ ખરેખર ભ્રષ્ટાચારથી ખદબદતું આ શહેર, અહીંથી શિક્ષણ મંત્રી બન્યા, અહીંથી કાનૂન મંત્રી બન્યા, કાનૂન મંત્રીએ કોર્ટની અંદર માફી માગવી પડી। આવી પરિસ્થિતિનું આ ધોળકાની પબ્લિક એટલી ત્રાસીમામ છે કે ના પૂછી શકાય। વાત ધોળકાની કરીએ, કેટલાક યુવાનો પણ આપણી સાથે છે। અહીંયા ધોળકામાં જ રહેવાનું આપે? હા, ધોળકામાં જ રહેવાનું। અચ્છા, તમારા માટે સુવિધાઓ અહીંયા કેવી છે? સુવિધાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે કોઈ સુવિધા દેખાતી નથી અમને પૂરતી, કેમ કે અહીંથી અમારે ધોળકામાં એક જ કોલેજ છે અત્યારે, અને અહીંથી ઘણા બધા વધારે અભ્યાસ કરવા માટે છોકરાઓને અમદાવાદ જવું પડે છે, તો એની માટે બસ ડેપો દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। અચ્છા, અહીંયા એક કોલેજ છે તમે કીધું, કઈ કોલેજ છે અહીંયા? આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે અહીંયા। અચ્છા, એક જ છે આર્ટ્સ એન્ડ કોમર્સ એક માટે, અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે અહીંયા કોઈ કોલેજ છે નહીં, જે હતી એ પણ બંધ થઈ ગઈ છે। તો એની માટે જે વિદ્યાર્થીઓને અભ્યાસ આગળ કરવો એની માટે લોકોએ અમદાવાદ જવું પડે છે, તો એની માટે કોઈ બસ સુવિધા ઉપલબ્ધ નથી, તો એનું નિરાકરણ કોઈ છે જ નહીં। એની માટે કેટલી વાર વિદ્યાર્થીઓ દ્વારા અહીંના બસ સ્ટેશનની અંદર બહુ રજૂઆત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા ઉપલબ્ધ થાય એના માટે, પણ કોઈ ઉકેલ છે જ નહીં એનો। ઓકે, દુનિયાના મોટામાં મોટા રેલવે નેટવર્કમાંથી એક આપણું છે ભારતનું, તો કદાચ બસ નહીં હોય તો રેલવેની તો સુવિધા હશે જ ને? હા, રેલવેની સુવિધા છે, પણ વિદ્યાર્થીઓ બહુ હેરાન પરેશાન છે। વિદ્યાર્થીઓને અમદાવાદ જો અપડાઉન કરવા બહુ તકલીફ પડે છે અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે। વારંવાર અમે રજૂઆતો કરી સાહેબશ્રીઓને કે બસ વધારો, ભ્રષ્ટાચાર ઓછો કરો, પણ તો પણ કંઈ નિરાકરણ આવતું નથી। અને બસો નથી તો ટ્રેનથી જવાય એવું છે કે નહીં અમદાવાદ? ટ્રેનથી જવાય એવું છે, પણ એમાં ટ્રેનમાં એવું છે કે ટ્રેન સવારે એક જ ટાઈમ જાય છે, 2 ટાઈમ જાય છે, તો ટ્રેનનો એનો સ્ટોપેજ છે ખરા અહીંયા આગળ? હા, અહીંયા સ્ટોપેજ છે, પણ સવારે 4 ડબ્બા જ જાય છે। અચ્છા, આપની જોડે વાત કરીએ, આ ભાઈ અહીંથી કંઈક કહે છે। હા, શું નામ આપનું? વિજયભાઈ સોનારા। હા વિજયભાઈ, શું કહો છો અહીંયા ટ્રેનનું? કારણ કે લોકસભાની ચૂંટણી તો ટ્રેનની વાત, ટ્રેનનું નેટવર્ક તો છે જ તે બરાબર, પણ 4 જ ડબ્બા છે બરાબર। 4 ડબ્બામાં અપડાઉન કરવાવાળા જે નોકરિયાતવાળા હોય એ હોય અને વિદ્યાર્થી હોય બરાબર, એના લીધે 4 ડબ્બા ગાડી ફૂલ જાય બરાબર। વિદ્યાર્થીઓને સંડાસના કમ્પાર્ટમેન્ટની અંદર ઊભા રહીને જવું પડે બરાબર, એવી પરિસ્થિતિ છે। મારી પોતાની હાલત એવી હતી બરાબર। અને બીજું કે ધોળકાની અંદર રખડતા ઢોરનો પ્રશ્ન એટલો બધો અત્યારે હાલ ખતરનાક છે બરાબર, એ લઈએ આપણે સ્થાનિક પ્રશ્નો પર આવીએ, પણ પહેલા લોકસભાની વાત કરીએ છીએ તો ટ્રેનનું માળખું છે કે બીજા બધા। અચ્છા, બેન છે, એમની જોડે વાત કરીએ। બેન, અહીંયા મહિલા સશક્તિકરણની ઘણી બધી વાતો થાય છે, તો અહીંયા એવા પ્રયાસો મહિલા રોજગાર, મહિલા સશક્તિકરણ, મહિલા પગભર થાય એના માટેના કોઈ દેખાય છે? મહિલા ઉપર તો અત્યારે અત્યાચાર એટલા બધા વધી ગયા છે ને તે કોઈ વાત જ ના થાય। એટલે કેવી રીતના અત્યાચાર? 8 વાગ્યા પછી રાત્રે નીકળવું હોય તો બી તકલીફ થાય। ધોળકામાં 8 વાગ્યા પછી? ગુજરાત તો સૌથી સુરક્ષિત કહેવાય છે। નથી, બિલકુલ સુરક્ષિત નથી। ધોળકામાં મહિલાને બહાર નીકળવું હોય તો બી તકલીફ પડે છે, એટલો અત્યાચાર વધી ગયો છે મહિલા ઉપર। રાત્રે 8, પણ એવું કેમ? શું થતો હોય છે, બળાત્કાર થતો હોય છે, કોઈ એક્શન લેવાતી નથી કોઈની ઉપર અત્યારે।
એટલે આ તો બહુ ગંભીર વાત તમે કીધી, કારણ કે ગુજરાતની અંદર તો એવું કહેવાય કે રાત્રે 1 વાગે 2 વાગે દીકરી નીકળે તો વાંધો ના આવે, 8 વાગ્યા પછી નીકળે કેમ નહીં? એટલે શું માહોલ એવો કેવો હોય છે અહીંયા? ડ્રગ્સનું દારૂનું એ બધું વધી ગયું છે બહુ. અચ્છા, એટલે સાહેબ ખરેખર બેન જે કહે છે એવી હાલત ખરી ધોળકામાં? આમાં કેવું છે ખરેખર, ધારો કે 8-9 વાગે ને એટલે અસામાજિક એવા તત્વો છે, ગુંડા જેવા ગમે ત્યારે નીકળે છે, ચાલતા બાઇક દોરા તોડી નીકળી ગયા છે. આવા બહુ તત્વો ઘણી બધું બની સતત ચાલુ છે એમ, બરાબર. અને કોઈ એની સુરક્ષા નથી, અને લેડીઝો માટે તો ખાસ એમ, બરાબર, એવી વાત છે. એટલે આવા ઘણા એવા પ્રશ્નો છે કે જ્યાં કોન્ટ્રાક્ટ વર્કરનું શોષણ થાય છે, અને જે કંપનીઓ છે એ બંધવા મજૂર બનાવી દીધા છે. એવી રીતે કે ભાઈ કોઈ પણ આપણે એવું માનીએ કે કોઈ પણ કંપની હોય એ કોઈની પોતાની પ્રોડક્ટનું કોલેબોરેશન કરી શકે અથવા પોતાની મશીનનું કોલેબોરેશન કરી શકે. એ કંપનીઓ પોતપોતાની એમ્પ્લોયનું કોલેબોરેશન કરે, જેના કારણે વ્યક્તિઓનું જે આગળ વધવું હોય એ અટકી જતું હોય છે, એ બીજી કંપનીમાં જઈ શકતા નહીં હોતા. એટલે અત્યારે એક બંધવા મજૂરનું એક નવું રૂપ તૈયાર થઈ રહ્યું છે. ધોળકાના પ્રશ્નોની વાત કરી રહ્યા હતા તમે, રખડતા ઢોર વગેરે. શું પ્રશ્નો છે અહીંયા? રખડતા દોડ મુદ્દે કાલે જ તે એક વ્યક્તિની અંદર એક કાકાને માર્યા, બરાબર. અને એ લોકો અત્યારે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સિમ્સ હોસ્પિટલમાં, બરાબર. અને એમના છોકરાને બરાબર બચાવવા જતાં એમને વાગ્યું, બરાબર. અને બીજું રખડતા કૂતરા, એનું હું તમને ઉદાહરણ અહીં મારા સાથે આપું, બરાબર. દાદા, અહીંયા હું ધોળકાની અંદર જ્યારે આવ્યો તો આખા ગામમાં અંદર એટલે નગરની અંદર અમે ફરીને આવ્યા. સ્વચ્છ ભારત મિશન ચાલે છે, દરેક જગ્યાએ તમે જુઓ તો સ્વચ્છતાની વાત છે, પણ ધોળકામાં એ ખોટી પડી રહી છે, મને નજરે દેખાયું. કેમ એવું? હા, તમે અહીં આવ્યા છો એ જ જગ્યાએ જુઓ ત્યાં સ્વચ્છતા છે. અહીં જે છે એ સ્વચ્છતા છે, તો પછી ગામડામાં અને શહેરમાં હાફ જમીનનો ફેર છે. સિટીમાં જુઓ તો ઘણા રખડતા ઢોર હોય છે, ગાયોનો ત્રાસ છે, ઢોરનો ત્રાસ છે, ગમે ત્યાં ગંદકી છે. એ ગંદકીના એ લોકોની જે ફરજ છે એ બજાવતા નથી. આનો બહુ ગંદકી ભરેલી છે. હા, એટલે એનું કારણ શું? એ કોણ કહેશે કે કારણ શું છે? અહીંયા આગળ સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા દેખાય છે. ફક્ત ને ફક્ત નગરપાલિકાની અંદર બજેટ આવે છે, બજેટનું એડજસ્ટમેન્ટ થાય છે, અને કેવલ ને કેવલ ક્યાંક ને ક્યાંક પોસ્ટર અને શોબાજી કરીને જતું રહેવાનું. આ ઐતિહાસિક જગ્યા છે, આ મલાવ તળાવ ધોળકાનું ઐતિહાસિક જગ્યા. ગાંધીજીની પ્રતિમાની આગળ આ સ્વચ્છ ભારત અભિયાન આપને દેખાતું હશે. એવું જ આખા ધોળકાની અંદર છે. શાક માર્કેટ તમે જોઈ લો, આજે પણ વરસાદનું પાણી જતું હોય ત્યાં 2 પગથી નીકળી ના શકાય એવી ધોળકાની શાક માર્કેટ છે. એવી જ રીતે સ્કૂલ કોલેજે જવાના રસ્તાઓ પણ એવા છે. અને નગરપાલિકા વાતો કરશે, દુનિયાભરની વાતો કરશે, શોબાજી કરશે અને મોટા મોટા હોર્ડિંગ્સને બધું લગાવશે સ્વચ્છ ભારત અભિયાન. રિયલમાં ધરાતલ ઉપર સ્વચ્છ ભારત અભિયાન ક્યાંય છે જ નહીં. અચ્છા, ધોળકામાં નગરપાલિકા કોની? નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની. કેટલા સમયથી છે? કેટલા વર્ષોથી? લગભગ અહીંયા 15-20 વર્ષ. 15-20 વર્ષથી છે. તો મને સવાલ એ થાય છે કે જો કામ નથી થતા લોકોના, આટલી બધી તકલીફો છે અને એ દેખાય છે અહીંયા આગળ કે અહીંયા પણ અમે ઊભા છીએ. નરેશભાઈ છે મારા સહયોગી, એમને કહીશ કે અહીંયા આગળ તમને બતાવે. આ અત્યારે બગીચો છે, આ બગીચો, અને અહીંયા આગળ જે ગાંધીજીની પ્રતિમાની વાત થઈ, એ ગાંધીજીની આ પ્રતિમા છે. આ 25 નવેમ્બર 1960ના દિવસે ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ મહેંદી નવાઝ જંગના શુભ હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અને અહીંયા પાછળ અહીંથી તમને દેખાશે આ બાજુ એ મલાવ તળાવ છે કે જ્યાં અત્યારે કોઈક લોકો પણ તમને ફરતા દેખાશે. અને એનું જે બ્યુટિફિકેશન છે, એ બ્યુટિફિકેશનને એ બધું જ અહીંયા આગળ કરવાનું જે 2.5 કરોડની વાત થઈ, એ અહીંયા આગળ પાછળ દેખાય છે. બગીચાની હાલત ખરેખર અહીંયા જર્જરિત દેખાય છે. એટલે મારો કહેવાનો સવાલ એ હતો. અને હા, બીજી એક વસ્તુ કે પુરાતત્વ ખાતાની અંદર આ બગીચો આવે છે, એની અંદરમાં પણ આ બાજુ તમે જુઓ કે ત્યાં આગળ તમે જો 300 મીટરની અંદર બાંધકામ અથવા તો કોઈ પણ પાર્કિંગ કે કંઈ ન કરી શકો એવી વાત હોય તો પછી અહીંયા આગળ આ ગેરકાયદેસર પાર્કિંગ કેમ થાય છે? અહીંયાથી ફેરાવાળા, ગાડીઓવાળા, રિક્ષાવાળા આ બધા જ અહીંયાથી પાર્કિંગ કરી અહીંયાથી મારી નજર સામે જ પેસેન્જરોને બેસાડે છે. ત્યાં તમે જુઓ, દેખાશે તમને, પેસેન્જરો આવે છે, અહીં વાહનોમાં બેસે છે અને પછી જાય છે. એટલે સવાલ અહીંયા આગળ થવો એ છે કે જો અહીંયા આ તકલીફ આટલા વર્ષોથી છે તો પછી છેલ્લા 15 વર્ષથી કે એનાથી વધારે સમયથી લોકો ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને કેમ લાવે છે? જો ધોળકા સોનારપુરની અંદર ધનજી ચકુના ડેલાથી જોગણીમાના મંદિર સુધીનો રોડ મંજૂર થયો હતો, બરાબર. એ રોડને 400 મીટર છોડ દેવામાં આવ્યો, બરાબર. અને એના માટે ભાજપનો જે કાર્યકર્તા હતા, બરાબર, એને ગાડી લઈ આપવામાં આવી.
આ ભ્રષ્ટાચાર આ કાયદેસરનો ભ્રષ્ટાચાર. વડીલનું કહેવું એવું છે કે 14મી નાણાં પંચની ગ્રાન્ટ હોય, મનોરંજન કરની ગ્રાન્ટ હોય કે સ્વટ ભંડોળમાંથી હોય કે સંસદ સભ્ય કે ધારાસભ્યની ગ્રાન્ટ હોય, ગામના વિકાસ કરવાની વાત આવે છે ત્યારે એ લોકો જાહેરાતો કરે છે, પરંતુ કોન્ટ્રાક્ટ એમના જે મળતિયા હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય કે એમની સાથે સંલગ્ન હોય એવા લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ક્વોન્ટિટી કે ક્વોલિટી વગરનું કામ કર્યા વગર નબળી અને ગુણવત્તા વગરનું કામ કરી અને રોડ બન્યાના 15 દિવસની અંદર તૂટી જાય છે. હું તમને આજે નજરે બતાવું કે એ રોડ બન્યા 15 દિવસ થયા, આજે રોડ તૂટી ગયો છે. પણ વાત તમારી બધી જ સાચી કે તમે રોડ બન્યાના 15 દિવસમાં તૂટી જાય છે. આ બગીચાની હાલત મેં બતાવી, એ બગીચાની દિવાલ અહીંયા એવી છે કે એક પાટું મારું આમ કરીને એક લાત મારું એટલે દિવાલ પડી જાય એવી છે. મારો સવાલ એ છે કે જો આટલા વર્ષોથી આવી રીતનું લોલમલોલ ચાલે છે, જો તમે કહો છો બધા જ એ પ્રમાણે, તો પછી કેમ એકની એક જ અહીંયા આગળ નગરપાલિકા એક જ પક્ષની ચૂંટાઈને આવે છે? શું પબ્લિક કંઈ જોતી નથી? પબ્લિક બધું જ જોઈ રહી છે અને પબ્લિકને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પબ્લિક પણ જઈ રહી છે, પણ આમના મળતિયાઓના કારણે અને બીજી વસ્તુ કે એમના જે લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટ આપવાના. બરાબર. એટલે મારો સવાલ મુદ્દો આપણે એ હતો કે એનો જવાબ નથી મળી રહ્યો મને કે આખરે કેમ એ ચૂંટીને વારંવાર ભારતીય જનતા પાર્ટીને જ લાવે છે. ખેર, આગળના પ્રશ્નો ઉપર જઈએ. ખેડૂતોની વાત કરીએ. મારા સહયોગી મહેન્દ્ર અહીંયા આગળ છે, અમારા ધોળકાના સંદેશ ન્યૂઝના સ્થાનિક મારા સહયોગી છે. અચ્છા મહેન્દ્ર, અહીંયા આગળ ખેડૂતોની વાત કરીએ. શહેરની તો વાત કરી, ખેડૂતો અત્યારે આવવાના હતા પણ કોઈ કારણોસર આપણી સાથે નહીં જોડાઈ શક્યા, પણ તમે ગામડે ગામડે ફરો છો, તમે એની પરિસ્થિતિ જુઓ છો, ગામડે ગામડેથી સંદેશ ન્યૂઝ માટે સમાચાર આપવાનું કામ તમે કરો છો. ગામડાઓની અંદર વીજળીની વાત હોય, પાણીની વાત હોય કે ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત હોય, શું હાલત ખેડૂતોની? જો 2 દિવસ પહેલાં હું ગામડામાં વિઝિટ કરવા ગયો હતો તો 2-3 ગામમાંથી એવી ફરિયાદો ઉઠી ખેડૂતોની કે ભાઈ આગળના જે ખેડૂતો હોય છે તે માથા ભારે હોય છે અને જે નીર આવતા હોય છે કેનાલના, તે કેનાલની અંદર માટી ભરી કે સિમેન્ટ ભરીને દિવાલ બનાવી દેવામાં આવે છે કે પાણી આગળ જાય ને એમને પૂરતું મળે. અને પાછળના ખેડૂતોને એવો પ્રશ્ન છે કે પાણી ના આવતા અમારો પાક નિષ્ફળ જાય છે અને આગળના ખેડૂતો જે દિવાલ કરી દે છે એનાથી અમને બહુ તકલીફ પડે છે. કેનાલમાં દિવાલ કરી દે છે એટલે કેનાલની અંદર દિવાલ કરી દેવામાં આવે છે, ઠેલિયું ભરીને ગોઠવી દેવામાં આવે છે. થેલીઓ મૂકીને, એટલે અત્યાર સુધી નદીઓની અંદર જે ચેકડેમ થતા હતા એ કેનાલની અંદર ચેકડેમ. હા, માથા ભારે ખેડૂતો દ્વારા, આગળના ખેડૂતો દ્વારા આવી ચેક ડેમ બનાવી દેવામાં આવે છે કે આગળ પાણી ના જાય ને આપને પૂરતું પાણી મળે, પણ પાછળના ખેડૂતોને બહુ તકલીફ ઊભી થઈ ગઈ છે. એટલે પાણી છોડાય છે નિયમિત રીતે? પાણી નિયમિત રીતે આવે છે પણ આ કોઈ રોકવા વાળું, કોઈ જોવા વાળું તંત્રમાં બેઠેલું કોઈ છે નહીં? કોઈ આનું ઉપાકરણ નથી. અચ્છા, કોઈ નિરાકરણ આવતું? અચ્છા, વીજળીનું શું છે? વીજળી મળે છે, દિવસે મળે, રાત્રે, કેવી રીતનું? આમાં અઠવાડિયાની હોય છે વીજળી, કે અમુક ખેડૂતોને તકલીફ પડતી હોય છે કે રાતે 8 થી 4 વાગ્યા સુધી સવારે વીજળી મળતી હોય છે અને અઠવાડિયા 7 દિવસનો આવી રીતે સમય હોય છે કે 7 દિવસ તમને 8 થી 4ના ગાળામાં મળશે અને પછી બીજા 7 દિવસ 5 થી 8ના ગાળામાં, એવી રીતે હોય છે વીજળી. બરાબર. અને નિયમિત 8 કલાક મળે છે કે કટકે પાછું? ના, નિયમિત નહીં. નિયમિતમાં કહેવા જઈએ તો લાઇટ જતી રહેતી હોય છે. ખેડૂતોના એવા પ્રશ્નો છે. બરાબર છે. હા સાહેબ, કંઈ કહેવા માંગે છે? હાજી. વીજળીની જ્યારે વાત આવી છે ત્યારે 24 કલાકની વાતો કરતી આ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર 24 કલાક વીજળી હકીકતમાં ખેડૂતોને મળતી જ નથી. એટલે ખેડૂતોને વીજળીની જે વાત છે એ ખેતરની અંદર જ્યોતિગ્રામથી જે ગામમાં પહોંચી છે એ કદાચ હું જ્યાં ફર્યો છું બાવળામાં કે પછી આ બાજુ ધોળકાના અમુક ગામોની અંદર કે પછી સૌરાષ્ટ્રમાં બધે લોકોનું કહેવું છે કે ગામતળની અંદર વીજળી 24 કલાક મળે છે અનઇન્ટરપ્ટેડ. ક્યારેક કોઈ લોકલ ફોલ્ટ થાય તો વાત જુદી છે, વાત જે ખેતી માટેની વીજળી છે એની છે. હું ખેતી માટેની એમાં 24 કલાકની વાત નથી ક્યારે પણ. હું ખેડૂતોને વીજળી 24 કલાક આપીશું એવું સરકાર કહી રહી છે. નહીં, એ જ હું તમને કહું છું. 24 કલાક વીજળી જે ખેતરની અંદર હતી એની 10 કલાકની છેલ્લે જે લેટેસ્ટ જાહેરાત થઈ હતી એ 10 કલાક હતી. તમે કિસાનો અહીંયા નથી આવ્યા, એમને તમે આવે તો પૂછજો કે 10 કલાક પણ મળે છે. ખેડૂતોની વાત કરી, પરંતુ જ્યારે ખેડૂત મહા મહેનતે મજૂરી કરીને મોલને જ્યારે તૈયાર કરીને મૂકે છે ત્યારે અત્યારે ઘઉંની સિઝન છે સાહેબ. હા, ઘઉં બિલકુલ એને કાપવાનો સમય હશે ને ત્યારે ઇલેક્ટ્રિકના વાયરો જે નીચા હોય ને એના કારણે ઘણાના મોલ સળગી ગયા છે, એનો પાક સળગી ગયો છે. એવું અવારનવાર બન્યું છે. હમણાં તમને આ સાણંદની વાત કરું તો ડાંગરનો એક 25 વીઘાની અંદર એ આગ ઝરવાના કારણે એની
આખો પાક નિષ્ફળ ગયો, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હા 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 એક હેલ્થનો પણ અહીંયા બહુ મોટી સમસ્યા છે હા. કે ધોળકાની અંદર સીટી સ્કેન મશીન પણ નથી આજની તારીખ. બીજી વસ્તુ કે સીટી સ્કેન જેવી નાની રકમ પણ અહીંયા એવું ઇન્સ્ટ્રુમેન્ટ પણ નથી. એક્સરે મશીન તમારે જવું હોય તો સરકારી દવાખાનામાં જવાને સિવિલ મોકલે છે. અચ્છા આવી પરિસ્થિતિ હેલ્થની કન્ડિશનની પણ છે, આરોગ્યને લગતી પણ આ બધી કન્ડિશન છે. બિલકુલ. અને કોઈ મોટો રોગ કે કોઈ બીજી વસ્તુ હોય તો ક્યાં જવું પડે? અમદાવાદ જવું પડે? તો તમારે સીધું અમદાવાદ જ જવું પડે અને તમારે એવી સિવિલમાં જ જવું પડે. દાદા કંઈક કહેવા માંગે છે. હા દાદા. સાહેબ, ધોળકા નગરપાલિકાની અંદર આટલા વર્ષથી અમે ધંધા પાણી કરીએ છીએ રોડ ઉપર લારી લઈને, પણ અહીંયા કોઈ એકેય પાણીની મૂતેડીની ભાઈઓને બહેનોને કોઈ વ્યવસ્થા છે નહીં. બહારથી જે બહેનો આવે એ બી મલાવમાં જાય છે, અહીંથી બી અમારા બી જે છે એ બાજુ મલાવ બાજુ જાય. મલાવ બાજુ એટલે આ પુરાતત્વ ખાતાનું તળાવ છે એમાં? હા, એ બાજુ. હા, શું કહેવા માંગો છો? સાહેબ, સૌથી વધારે ધોળકામાં છે ને બજારમાં સોસાયટીમાં ગટરના પ્રોબ્લેમ બહુ છે. 365 દાડો તમને ચોમાસું જોવા મળે. અચ્છા, ગટરના પાણી વહેતા જ રહે. આ બહારની જગ્યાએ 6 ના નળ નાખ્યા, બરોબર, બધી જગ્યાનો ભ્રષ્ટાચાર જ છે. ઓકે. 365 દાડો તમે ધોળકામાં ચોમાસું જોવા મળે, પાણી જ પાણી. પાણી જ પાણી જોવા મળે. ઓકે. હા, આ બાજુ ભાઈ કંઈક કહેવા માંગે છે. હા. સર, કોઈ તાલુકા વાઇઝ કે કોઈ જગ્યાએ ગટર લાઈનનો કાંઈ નિવાકરણ જ નથી, મિનિંગ ગંદકી બધી જગ્યાએ છે. બધા તાલુકામાં એ રીતે ચાલે છે. અમુક ગામડાઓમાં જે છે ને રસ્તામાં ખરાબી હોય, આ અમુક ગામડાઓમાં જ્યારે આપણે ગાડીઓ લઈને જતા હોય છે ત્યારે ખાડા કબૂચિયા અમુક વસ્તુ, તો આ જે પેમેન્ટ ઉપરથી આવે છે જાય છે ક્યાં સર? આ જે ઉપરથી જે પેમેન્ટ આવે છે રસ્તાનું છે, ગટર લાઈનનું છે, આ જે પુલોનું એનું જે પેમેન્ટ છે એ બધું પેમેન્ટ જાય છે ક્યાં સર? અચ્છા, સવાલ એ છે જાય છે કે? હા, શું કહેવા માંગો છો? આ એરિયા આટલા વર્ષોથી રહીએ છીએ અમે અહીંયા મલાતા ઉપર મોટરની એ બી તોડ નાખી મ્યુનિસિપાલિટી, અને પછી મોટર જ બનતી નથી. તકલીફ લોકોને એટલી પડે હા, એ મને વાત કરી કે આ મિનળ દેવીના ઐતિહાસિક તળાવની અંદર એ બધું શૌચક્રિયા. હાજી હાજી. સમસ્યા બીજી પણ છે. સમસ્યાઓની તો બહુ બધી વણઝાર છે અને વણઝારની અંદર એક ઓર ઉમેરો કરીએ છીએ કે અહીંયા ધોરા દિવસે અને રાત્રે પણ ચોરીઓ પણ થાય છે અને ખૂન અને હત્યા બને છે. હમણાં છેલ્લા 10 દિવસની અંદર એક ખૂન પણ થયું સુરભી સોસાયટીમાં. 8 લાખ 10 લાખ રૂપિયાની ધોરા દિવસે ચોરીઓ થાય. એટલે ધોળકાની અંદર સલામતી જેવું કાંઈ જ નથી સાહેબ. ફેન્સીડી આજે આ દેશનો યુવાનની પાસે અપેક્ષા રાખી રહ્યું છે, ત્યારે એ યુવાનને ડ્રગ્સની પાછળ ધકેલી દેવામાં આવ્યું છે. તમે જ્યાં જુઓ ત્યાં ફેન્સીડી મળે, ડ્રગ્સ મળે, પછી પેલી સૂંઘવાનું આવે છે એવું સૂંઘે, પછી ચરસ ગાંજાનું આ ધોળકા એનું હબ બની ગયું છે સાહેબ. કોઈની સલામતી જેવું નથી. એટલે સવાલો ઘણા બધા છે, પ્રશ્નો ઘણા બધા છે. ચૂંટણી આવી છે, હવે જોવાનું એ છે કે એના નિરાકરણ આવે છે કે કેમ. કારણ કે વાયદા તો ઘણા બધા કરવામાં આવ્યા હશે, પણ અહીંના જે સ્થાનિકો છે એ આ સમસ્યાઓ વર્ણવી રહ્યા છે. અને ધોળકાની કદાચ તમે જોયું હશે 4-5 વખત તો જે રજૂઆત કરી તો હું પણ ચમકી ગયો કે હે ખરેખર, એટલે શું ખરેખર? સવાલ એ જ છે અને એ સવાલ સાથે જ અત્યારે સમય છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.